ફિયા કિયારા, એક મિનિટ, તું કંઈ પણ કે ને એ પહેલા મારે તને એક ન્યૂઝ આપી છે. આજે મેં મસ્ત પાર્ટી રાખી છે, તો તારે આવવાનું છે. હા, ક્રિશને ઠાકર સાહેબનો ઓર્ડર મળ્યો અને સક્સેસફુલી પૂરો કરશે એ ખુશીમાં પાર્ટી આપી રહી છે કે શું? વોટ નોનસેન્સ આર યુ ટોકિંગ? હું એના માટે શું કામ પાર્ટી આપું? અને એક મિનિટ, જ્યારે એ લોકોને કરિયાણું મળ્યું જ નથી તો એ લોકોનો ઓર્ડર સક્સેસફુલી પૂરો કેવી રીતે થઈ શકે છે? તું કઈ દુનિયામાં જીવે છે? એ લોકોને કરિયાણું પણ મળી ગયું અને બધા કામે પણ લાગી ગયા અને સાંજ સુધીમાં એ ઠાકર સાહેબને જમવાનું સપ્લાય પણ કરશે અને રાત્રે દિવાળી સેલિબ્રેટ કરશે. મારા આટલા પ્રયત્નો કર્યા પછી પણ એ લોકો એમનો ઓર્ડર સક્સેસફુલી પૂરો કરશે? નો વે, હું આ ક્યારેય નહીં થવા દઉં. તારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. તીર કમાનમાંથી છૂટી ગયું છે. પણ હજી ટાર્ગેટ સુધી તો નથી પહોંચીને ફિયા. એટલે તું મને હજી ઓળખતી નથી ફિયા. હું એમને સક્સેસ નહીં મળવા દઉં, કોઈ પણ કાળે નહીં મળવા દઉં. દિવાળીના દિવસોમાં આપણે વૃંદાવન ક્લાઉડ કિચનની શરૂઆત કરી છે. કેટલું સારું કહેવાય નહીં? હા બેટા, આને શરૂઆત નહીં પણ ગ્રેન્ડ શરૂઆત કહેવાય. હા મમ્મી, પહેલો જ ઓર્ડર આપણને આટલો મોટો મળ્યો છે અને આપણે બધાએ ભેગા મળીને એને સક્સેસફુલી પાર પણ પાડ્યો છે. હવે સક્સેસફુલ પાર પાડ્યો છે કે નહીં એ તો લોકોનો રિસ્પોન્સ આવશે પછી ખબર પડશે ને. હજી તો આપણે માલ જ સપ્લાય કર્યો છે બેટા. હા મમ્મી, પણ આપણે બધા મળીને આટલી મહેનત કરીએ છીએ તો આપણને ચોક્કસ સક્સેસ મળશે. હા, હું પણ ભગવાનને એ જ પ્રાર્થના કરું છું. અરે હર્ષ બેટા, નીલા, તમે ક્યારે ગયા હતા? મમ્મીજી, હું ને હર્ષ શ્રેયાને મળવા મારી મમ્મીને ત્યાં ગયા હતા. અરે વાહ, તો શ્રેયાને અહીંયા લઈને અવાય ને? અરે મમ્મી, અમે તો એને કહ્યું પણ ત્યાં એની સાથે રમવા માટે ઘણા બધા છોકરાઓ હતા એટલે આવવાની ના પાડી. પણ તમને બધાને બહુ મિસ કરે છે. મમ્મીએ બધાને યાદ આપી છે અને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી છે. સરસ, એમને અમારા વતી થેન્ક યુ કહી દેજે, પછી હું ફોન કરીને વિશ કરી દઈશ. હા મમ્મીજી. ચલો જાઓ જાઓ, હવે ફટાફટ તૈયાર થઈ જાઓ, પછી આપણે બધા મળીને લક્ષ્મી પૂજન કરીશું. ઠીક છે મમ્મીજી. નીલા, નીલા, એક મિનિટ. તારું મંગળસૂત્ર ક્યાં છે? મમ્મીજી, મારા મંગળસૂત્રની એક કડી તૂટી ગઈ હતી એટલે રિપેર કરવા માટે આપીને આવ્યા. અરે નીલા, પણ આજનો દિવસ રહેવા દેવાય ને, કાલે આપી આવત. એ પણ એવું જ વિચાર્યું હતું, પણ ગળામાં પહેર્યું હોય અને તૂટી જાય તો અપશુકન કહેવાય ને, એટલે આપીને આવ્યા. તારી વાત પણ બરાબર છે. ઠીક છે, જાઓ હવે ફટાફટ તૈયાર થઈ જાઓ. જાઓ. અરે મારો ફોન નથી મળી રહ્યો. ક્રિશ, એક રિંગ વગાડને. હા પપ્પાજી.
પપ્પાજી રિંગ તો જાય છે. અરે પણ ક્યાંય દેખાઈ નથી રહ્યો. તમે તમારા રૂમમાં તો નથી મૂકી દીધો ને? અરે મેં ત્યાં શોધ્યો પણ ત્યાં નહીં મળ્યો. પપ્પાજી હું ફરીથી ટ્રાય કરું. અરે રવા દે ક્રિશ, એની કાંઈ જરૂર નથી. પૂજાની તૈયારી થઈ ગઈ છે, પહેલા આપણે પૂજા કરી લઈએ. ઠીક છે પપ્પાજી. હા અહીંયા આ ખાંચામાં પડ્યો તો પછી ક્યાંથી મળે? અને એ પાછો સાયલેન્ટ છે. ઉર્મિલાબેન, તમે પૂજાની શરૂઆત કરો. જી. તમે લોકોએ મારું ઘર અપડાવી નાખ્યું. તમને બધાને પાપ લાગશે. બધું પેકિંગ મેં મારા હાથે કર્યું છે અને બધું પ્યોર વેજ મેં જાતે બનાવીને મોકલ્યું છે. તો પછી એમાંથી નાન જ કેમ નીકળ્યું? આ તમારા લીધે મારા મોંઘેરા મહેમાનોની સામે અમારા ઇજ્જતના ધજાગરા ઉડી ગયા. તમને અમારી આબરૂની કંઈ પડી નથી? તમને ખબર છે તમારી આ ભૂલ મને કેટલી મોંઘી પડશે? મારું ઘર શુદ્ધ શાકાહારીનું ઘર છે. મારા ઘરમાં મારા મહેમાનો માટે ઈંડા અને નોનવેજ સર્વ થાય છે. હાશ, હે બાપરે. હાય, અરે આજે તો બહુ જ મજા પડી ગઈ હો. અરે અભી પાર્ટી મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોઈ. રિયલી બા. અરે મારી મીઠડી, આહાહાહા, શું જમવાનું હતું. અરે કેટલી બધી વાનગીઓ. અરે આવી વાનગીઓ તો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોઈ. ખરેખર બહુ જ મજા પડી ગઈ હો. બા, તમે તો જેટલું ખાધું છે ને એના કરતાં વધારે તો તમે ડીજેના તાલે નાચ્યા છો. અરે નાચવાની પણ ખૂબ મજા પડી ગઈ હો મીઠડી. અરે આજે કેટલા વર્ષો પછી હું મન મૂકીને નાચી છું. મને હવે ખબર પડી કે આ મોટા લોકો છાસવારે પાર્ટી કેમ રાખતા હોય છે. પણ આ જિંદગીની ખરી મજા આમાં જ છે. યસ, યુ આર રાઈટ બા. વર્ષાબેન, તમને અને આદિને મજા આવી ને? હા, મારો આદિત્ય મારી સાથે હતો એટલે મને બહુ ગમ્યું. એ પણ બિચારો હોસ્ટેલનું ખાઈ ખાઈને કંટાળી ગયો હતો એટલે એને પણ મજા આવી અને એને પણ પેટ ભરીને ખાધું. પણ મારો આદિ, જુઓ, હવે તમે મને કીધું એટલે મને હોસ્ટેલમાંથી પાર્ટીમાં બોલાવી લીધો ને. યારા, એની માટે થેન્ક યુ સો મચ. પણ એ મારી સાથે ઘરે પાછો ના આવ્યો. હવે મેં તો એને ઘરે આવવાની ના નહોતી પાડી, પણ હવે એ જ જીદે ચડ્યો હતો કે એને એના ફ્રેન્ડ સાથે કેમ્પમાં જવું છે, તો પછી શું કરી શકીએ. એટલે જ તો પપ્પા એને ડાયરેક્ટ મૂકી આવ્યા હોસ્ટેલ. ચાલ હવે બહુ દુઃખી ના થઈશ. જો એની રમવાની ને ફરવાની ઉંમર છે, બિચારો આખું વર્ષ તો ભણે જ છે ને, તો અત્યારે વેકેશન છે તો પછી મજા કરવા દે ને મિત્રો જોડે એને. અરે હા બા, આપણે વર્ષાબેનને ડૉક્ટર પાસે લઈ જવાની વાત કરી હતી ને, તો એ ડૉક્ટર લાભ પાચમ પછી મળશે, તો ત્યારે હું એમને ડૉક્ટર પાસે લઈ જઈશ. સારું. પણ મને કંઈ નથી થયું. મારે ડૉક્ટર પાસે નથી જવું. હું એકદમ નોર્મલ છું. હા વર્ષાબેન, આ ફર્સ્ટ સ્ટેજ છે. જો આપણે જલ્દી ટ્રીટમેન્ટ કરીએ તો તમને બીમારી આગળ નહીં વધે. બા, વર્ષાબેન, હવે એક કામ કરો, તમે બંને જણ તમારા રૂમમાં જઈને આરામ કરો.
તે ચાપેલી આગથી ફટાકડા ફૂટવા લાગ્યા છે. આજે આ લોકોના સપના બળીને રાખ થઈ જશે. ઠાકર સાહેબ તમે સમજો પ્લીઝ, કોઈ ગડબડ થઈ લાગે છે. અરે મેં તો તમારા ઘરે પ્યોર વેજ જ સર્વ કર્યું હતું. મને એવું લાગે છે કે તમે કોઈ બીજાને કોઈ બીજો ઓર્ડર આપ્યો હશે. ક્યાં ભૂલ થઈ હશે? આમાં અમારે કોઈ ભૂલ નથી. તમારા સિવાય મેં બીજા કોઈનો ઓર્ડર આપ્યો જ ન હોય. તમે જે વાસણ આપીને ગયા હતા ને એમાંથી જ નોનવેજ નીકળ્યું છે. મિસિસ ઠાકર, આ બધું કઈ રીતે બન્યું એ અમારા માટે મોટો પ્રશ્ન છે. તમારો પ્રશ્ન તમારી પાસે જ રાખો. આટલા વર્ષોના સંબંધ પછી તમારી ઉપરથી મારો વિશ્વાસ ઉઠી ગયો છે.